આપણે શું માગવાનું? શું માગવું હતું? એટલે મેં કાંઈ ન માગ્યું. મેં એમ કીધું કે આ તળાજાની ભોંપ ઉપર હા 7 વર્ષના દુકાન છે. અરે આ શું તમે માગીને આવ્યા છો? કાંઈ વાંધો નહીં. ઓલા ફાયદા છે ને કામડીઓ સાહેબના ખાટા ઈ છોકરાઓને કાંઈ પણ શેઠ આવું ના મંગાય. તમે ચિંતા કરતા નહીં. હવે હું જંગલમાં જાઉં. મારે રીંકું ગોતવું પડશે. કેમ? એના સિગરેટ આપી દઉં એટલે 7 વર્ષ લાગી એક સાથ ન પડે. હવે જોઈ કામડીઓ કેમ ખાટા નથી. જવા દે. હવે ઓલી હેંડી આગળ જવા દે. કેમ? હા ભલે છે. તમે ચિંતા કરવાની. જવા દે. હમણાં હેંડી ગોતીને આવું. હા બરાબર. જાય કેમ નથી કાઢા કઈ જવા દે શેઠાણી આગળ મગન આગળ જવા દે શેઠાણી મગન હડાય આવે તારા બાપુ જંગલમાં ગયા છે. શું એને સિંહ થઈ ગયા છે? એવું ના બોલો માં. એમ? પણ તારા બાપુ હજુ આયા નથી. શેઠ હજુ આયા નથી. બાવો થઈ ગયા છે. આવ્યા અરે શેઠ તમે આવી ગયા? હા. પછી સાંજના ડુંગરમાં ગયો હા. આવડા સીટલા વાળું હરણ હા. મારા હારે કાકાજીને બોલાવ્યો પછી કંટીન્યુ બેહી પછી ત્યાં પાણી ને જત ત્યાં વરસાદનો સાંજ ખાતો બંધ થઈ ગયો. હવે ક્યાંય વરસાદ થાય નહીં અને કોઈ આવે ને ઘરમાં કોઈ આવવા જ નહીં દેવાય. હા ભૂખ ને ભૂખ જ કરશે બેહો. કોઈને આવે નહીં. તારા બાપુ ગ્રેટ છે. હા તારા મમ્મી છે. છે ને પેલી ગોલ પેલી ગોલ અરે કાઈ તારા ઘરમાં ન હોય તો હમણાં અપો હપો ઉતરી જાય. કાઈ છે જ નહીં. એક બે દિવસ નો ખવાય પણ નાના છોકરા છે. છોકરા ખવડાવે છે. તુની દયા કરો છે. છોકરા તો ખવડાવે. છોકરા ટાઈફાઈડ એવા છે. હા થોડો બાજરો આપો તો રોટલો બનાવીને મારા છોકરાને કરાવે છે. બાજરો તો છે જ નહીં. બાજરો નથી ના તો થોડા ખાવા પડશે. ના લા હું ખોરો પાછો લે. હા અરે સેમ થોડું દઈ દો. ના હવે ભલે લાખો કુકરી રાતની હાલી હોની લે છે. આમાં હિના થાવ થોડી દયા રાખો છે. કાઈ છે કે અમે પલા કહેવાય છે. થોડી દયા રાખી
ઉધાર બંધ છે જો વાયલી જે વાયલી વખાય છે ને એમાં થોડી કારમુડીઓ જાય પડી કારમુડી જાલ છે હાલશે હા ભલેથી થોડો કારમુડી જાલ દો છોકરાને કે જેવું બનાવી ને કારમુડીઓ જાય આના ગધેડા કોઈ કાઈ નો નાખે અને હવે હાલશે અમારી પાસે પૈસા નથી અનાજ નથી ક્યાંથી પૈસા હોય ઉધાર બંધ છે જાવ દે તૈયાર રાખો શેઠ તૈયાર રાખો શેઠ હું તમને ઘોડો બાંધું છું. બાપુ જેવો ના થાય મગજ શેઠ તૈયાર રાખો શેઠ તમે અનાજ નથી આપતા ને શેઠ આ ગરીબ પ્રજાનો તમને આજે હું તમને આજે તમને ખબર છે કે તમારો મગન છે ને સાફ આપું છું કે તમારો મગન એક દિવસ તમારા છોકરા પાણી કહીને મળશે આ મારો શ્રાપ શેઠાણીમાં થોડું જોન તમે કીધું ને જા હવે હાલો આવ આગળ કોઈને અવાજ નહીં દેવાના શેઠ તમે અનાજ દેવાય અનાજ દેવો પણ અનાજ આ છોકરાને રાખો પાયવાનો અને એને અનાજ જોઈએ નો દેવા કીધું ને તમને હવે ફાટી નીકળો ખાવામાં ધરાતો જ નથી ધક્કા મારવા જો આને હવા ખાવા આવે જા ભૈયા કીધું ના પાડી દે ના કાઈ નથી હવે એને આપણે હમણાં ઢોકળો વાળી ઉમર્યો હા ભલે વિચારો હાલી હું નીકળી એટલે છોકરા આને સમજાવ તારી માને તું ના બોલે પપ્પાને કહેવા દે હા ધક્કા યા શું પણ તારા એક ને એક મગનિયો આવડા જીવડા પડવાના છે મને તે ખાવાનું ન દીધું આ તારા મગનિયા ને આવડા જીવડા પડશે લે આ તારા મગનિયા ને આવડી જીવ પડવાની અરે શેઠ આ બધાય હરાબ દઈ દઈને જાય છે આપણે ખરાબ દીએ ના બધાને ખેડી જાય ખરાબ પણ લાગે જ નહીં હાલો તમ ઘર હાલો ચાલો હવે